અત્યારે ખેડૂતો બધા જે રહ્યા એને એવું કીધેલું હતું આ ખેડૂતોના હક માટેની લડાઈ હતી, થાંભલા જે આવ્યા હતા થાંભલા નાખવા માટેની જે યોગ્ય વળતર માટેની જે લડાઈ હતી આની અંદર ખેડૂતોને કોઈ જાતની જાણ નહોતી. ખેડૂતના દીકરાના નાતે તમામ ખેડૂતના દીકરાઓ એક થઈને આની અંદર જોડાણા હતા અને ત્યારે જ્યારે ખેડૂતને અમદાવાદથી એવું કંઈ લઈ જવામાં આવ્યું, આપણે ગાંધીનગર તરફ જઈ છીએ, આગળ કૂચ થઈ બધા પાછળ ખંભે ખંભો મિલાવીને જોડાઈ ગયા. એમાં હું પણ જોડાવામાં તો મારી ગાડી પણ સાથે હતી. જ્યારે અમને અહીંયા પહોંચ્યા અડધા રસ્તેથી ગાડીઓને પોલીસવાળા તરફથી ડાયવર્ટ કરાવવામાં આવી અને સભા સ્થળે નાખવામાં આવ્યા. ત્યારે અમે અહીંયા પહોંચીને જોયું તો અહીંયા તો કોંગ્રેસની સભા હતી. એટલે તમામ ખેડૂતોને અહીંયા પહોંચ્યા પછી ખબર પડી કે આ સભા માત્ર કોંગ્રેસની છે અને ખેડૂતોના ખંભે બંદૂક ફોડવામાં આવી છે, આ વાત હતી. બાકી ખેડૂતો પોતાનો હક માગવા માટે આવ્યા હતા. આ કોઈ પાર્ટી પક્ષ માટેની વાત નહોતી. આની અંદર ખેડૂતનો દીકરો છે, આ કોઈ પક્ષ માટેની વાત જ નથી. અને રહી વાત અત્યારે જે ખેડૂતના દીકરાની લડાઈ છે ને એ ખેડૂતના હિત માટેની માત્ર વાત છે. આની અંદર આપ હોય તો પણ ભલે, ભાજપ હોય તો પણ ભલે, કોંગ્રેસ હોય તો પણ ભલે, જે વ્યક્તિ જે નેતા ખેડૂતને સાથ સહકારને સહયોગ દેવામાં સાથે આવે એની એક જ વાત હોવી જોઈએ, ખેડૂતની એક જ માગ છે ગાંધીનગર, ચાલો ગાંધીનગર, એના સિવાયની બીજી કોઈ વાતનું સમાધાન જ ન હોય. પોલીસવાળા એવું કહે છે કે મંજૂરી નથી. અરે ભલામણા મંજૂરી ન હોય તો જે આ પાલભાઈ આગેવાની લઈને જે આયોજન કરતા હતા એમને પહેલાં નહોતી ખબર કે મંજૂરી નથી આપી? શું કામ ગેરમાર્ગે દોરવા જોઈએ? શું કામ ગુમરાહ કરવા જોઈએ? એમને પહેલાં રજૂઆતને જાણ કરી દેવી જોઈએ કે ભાઈ કોઈને મંજૂરી આપવામાં આવેલી નથી, આપણે સભા રાખી છે. અને સભામાં પણ જવા તૈયાર હોત, પણ ક્યારે? જ્યારે કોંગ્રેસની સભા ન હોત ને તો. બરાબર, આ તો માત્ર એક કોંગ્રેસની સભા છે, માત્ર કોંગ્રેસની વાત છે, ખેડૂતની વાત નથી. ટ્રેક્ટરો મૂકીને પગપાળા જશું. હાલો.